પ્રસ્તુત છે તારીખ 25 ડિસેમ્બરના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આવી જાઓ મેદાનમાં. શરૂઆત કરીએ આપણા પહેલા રાઉન્ડ રાષ્ટ્રીય ઘટનાક્રમથી. તો પહેલો સવાલ, લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કોની જન્મજયંતિ પર થશે? અને સાચો જવાબ છે અટલ બિહારી વાજપેયી. અહીં 3 મહાન નેતાઓની 65 ફૂટ ઊંચી પ્રતિમાઓ છે. ચાલો આનાથી જ જોડાયેલો બીજો સવાલ, 25 ડિસેમ્બર બીજા કયા ખાસ દિવસ તરીકે ઓળખાય છે? જવાબ છે સુશાસન દિવસ, જે વાજપેયીજીના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. હવે રાઉન્ડ 2, જેમાં આપણે અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર કરીશું. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યારથી શરૂ થશે? મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શું જાહેરાત કરી છે? જવાબ છે જાન્યુઆરી 2026. આ પ્રોજેક્ટ તેની મૂળ તારીખથી થોડો મોડો છે. દેશમાં કઈ 3 નવી એરલાઇન્સને ઉડાણ ભરવા માટે સરકાર તરફથી એનઓસી મળી ગયું છે? એ છે શંખેર, અલહિંદ એર અને ફ્લાય એક્સપ્રેસ. હવે મુસાફરીમાં વધુ વિકલ્પો મળશે. આરબીઆઈએ જે 3 કલાકનો નવો ચેક ક્લિયરિંગ નિયમ લાવવાની હતી, તે ક્યાં સુધી મુલતવી રાખ્યો છે? જવાબ છે 3 જાન્યુઆરી 2026. મતલબ કે હમણાં જૂનો નિયમ જ ચાલશે. આગળ વધીએ રાઉન્ડ 3 તરફ. વાત કરીશું વિજ્ઞાન અને પર્યાવરણની. ઇસરોએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે લોન્ચ કરેલા સૌથી ભારે વિદેશી સેટેલાઇટનું વજન કેટલું હતું? આ વજન હતું 6100 કિલોગ્રામ. આ એક અમેરિકન કંપનીનો સેટેલાઇટ હતો. ખરેખર મોટી સિદ્ધિ છે. આંધ્રપ્રદેશમાં હવે પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ ડોક્ટરો કેટલી સામાન્ય સર્જરી કરી શકશે? આ એક મોટો નિર્ણય છે. જવાબ છે 39% જનરલ સર્જરી. આ સિવાય તેઓ 19% ઈએનટી અને આંખની સર્જરી પણ કરી શકશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં ગુજરાતનું યોગદાન કેટલું છે? આંકડો શું કહે છે? જવાબ છે પૂરા 25%. આ યોજનામાં ગુજરાત આખા દેશમાં સૌથી આગળ છે. કોઈ જગ્યાને અરવલ્લી હિલ તરીકે સુરક્ષા આપવા માટે તેની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોવી જોઈએ? નવા નિયમ મુજબ આ ઊંચાઈ છે 100 મીટર. હવે છે રાઉન્ડ 4, જેમાં આપણે દુનિયાભરના સમાચારો પર નજર કરીશું. અમેરિકાના કયા શહેરમાં નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે? આ શહેર છે લોસ એન્જલસ. અહીં પાસપોર્ટ અને ઓસીઆઈ જેવી અરજીઓ હવે વધુ સરળ બનશે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના નવા માલિકના મૂળ ભારતના કયા ગામ સાથે જોડાયેલા છે? જવાબ છે સૌરાષ્ટ્રનું બાટવા ગામ. તેમના પરિવાર ભાગલા પહેલા ત્યાં ચાનો વેપાર કરતા હતા. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં બોન્ડી બીચ હુમલા પછી હવે એક વ્યક્તિ કેટલી બંદૂકો રાખી શકે છે? નવા કાયદા મુજબ આ મર્યાદા હવે 4 બંદૂકની કરી દેવામાં આવી છે. અને હવે છેલ્લો રાઉન્ડ, રમત જગત અને કાયદા પર. ભારતમાં પહેલીવાર યુસીઆઈ 2.2 સાયકલિંગ રેસ યોજાવાની છે. કયું શહેર આની યજમાની કરશે? આ ઐતિહાસિક રેસ પુણેમાં યોજાશે. વિજય હઝારે ટ્રોફીમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ કયા બિહારી ખેલાડીએ બનાવ્યો છે? માત્ર 32 બોલમાં. આ ખેલાડી છે બિહાર ટીમના કેપ્ટન સકીબુલ ગની. શું ધમાકેદાર ઇનિંગ હતી! અને છેલ્લો સવાલ, કાયદા પર. કોઈ સ્ત્રીની સંમતિ વિના આઈ લવ યુ કહેવું એ કઈ કલમ હેઠળ ગુનો બને છે? જવાબ છે આઈપીસી 354. છત્તીસગઢ હાઈકોર્ટ મુજબ આ મહિલાની ગરિમાનું ઉલ્લંઘન છે. તો આ હતી આજની ક્વિઝ. તમારા કેટલા જવાબ સાચા પડ્યા? અપડેટ રહેવું જ સફળતાની ચાવી છે.